નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગુજરાત અને સાંસ્કૃતિક નગરી વડોદરા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. વડોદરાની સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમીની મહિલાઓના ગ્રુપે ઇન્ડિયન આઇડલના સેમીફાઇનલ એપિસોડમાં ધમાકેદાર પરફોર્મન્સ આપી સમગ્ર દેશમાં વડોદરાનું નામ રોશન કર્યું છે. સામાન્ય રીતે ઇન્ડિયન આઇડલનો ફોર્મેટ 30 વર્ષથી ઓછી વયના યુવા કલાકારો માટે રહ્યો છે, પરંતુ 22 વર્ષના ઇતિહાસને બદલીને ઇન્ડિયન આઇડલની ટીમે વડોદરાની સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમીને ખાસ નિમંત્રણ આપીને બોલાવી હતી. આ માત્ર એક ગ્રુપ નહોતું, પરંતુ 45 વર્ષથી વધુ વય ધરાવતી ઉત્સાહી ગૃહિણીઓનું એક સંપૂર્ણ ઓલ લેડીઝ ગ્રુપ હતું. બોલિવૂડના ડ્રીમ ગર્લ હેમા માલિનીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 60 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા આ ખાસ સેમીફાઇનલ એપિસોડમાં સ્વરાંજલિ એકેડેમીના આ ગ્રુપે ઇન્ડિયન આઇડલના સ્પર્ધક તનિષ શુક્લ સાથે મંત્રમુગ્ધ કરી દે તેવું પરફોર્મન્સ આપ્યું હતું. ટીવી પર પ્રસારિત થયેલા આ એપિસોડને જોઈને કાર્યક્રમમાં હાજર હેમા માલિની, ગાયિકા શ્રેયા ઘોષાલ અને गायक बादशाह सहित देश भर संगीत रसिको झूमी उठा था. तनिष जी ने गाया था कल की हसीन मुलाकात के लिए, आज रात के लिए हम तुम जुदा हो जाते हैं, अच्छा चलो सो जाते हैं. कल की हसीन मुलाकात के लिए, आज रात के लिए हम तुम जुदा हो जाते हैं, अच्छा चलो सो जाते हैं. आप नींद नहीं क्या आई, नींद मेरी आपने चुराई. मैं तो नहीं सोई, आधी रात हुई, आपको हुआ क्या खास वजह कोई. अकेले में हम घबरा गए, चले गए थे फिर आ गए, तो माफ करना इस बात के लिए, आज रात के लिए हम तुम जुदा हो जाते हैं, अच्छा चलो सो जाते हैं. ये गाना गाया था. मुझे ये बताते हुए आपको बहुत खुशी हो रही है कि इंडियन आइडल जो इंडिया का नंबर 1 रियलिटी शो है, उसके लिए पूरी इंडिया से हमारे ग्रुप को वहाँ पर परफॉर्म करने के लिए इनवाइट किया गया है और किया गया था. एक्चुअली वो प्रोग्राम ऑलरेडी आ चुका है और इसमें खुशी की बात यह है कि ये एक लेडीज़ का ग्रुप है. आज तक इंडियन आइडल का फॉर्मेट जो है वो यंग बच्चों के लिए है, 30 साल से कम बच्चों के लिए. तो पहली बार ये हुआ है मुझे लगता है 22 साल में कि इंडियन आइडल के टीम पे कोई ग्रुप गया है और वो पूरा ग्रुप हमारा ही था. और इस ग्रुप की विशेषता ये थी कि हेमा मालिनी जी के 60 इयर्स जो फिल्म इंडस्ट्री में कंप्लीट हुए हैं, सेमीफाइनल वाला वो एपिसोड था और हमारी पूरी टीम ने वहाँ के जो कंटेस्टेंट है तनिष शुक्ला, उनके साथ परफॉर्म किया. और ये एज ग्रुप जो हमारे ग्रुप का है वो है 45+. इससे पहले भी हम इंडियाज़ गॉट टैलेंट सीजन 8 और सीजन 9 में जा चुके हैं. सीजन 8 के हम लोग सेमीफाइनलिस्ट भी रह चुके हैं और बड़ौदा के लिए, पूरे गुजरात के लिए और हमारे लिए तो बड़ा प्राउड मोमेंट है ही. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી ખાસ કરીને એવી મહિલાઓ અને હાઉસવાઇફ્સને પ્લેટફોર્મ પૂરું પાડે છે જેમની સંગીત ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા ઘર પરિવારની જવાબદારીઓ વચ્ચે અધૂરી રહી ગઈ હોય. ઉંમર માત્ર એક નંબર છે અને સપના પૂરા કરવાની કોઈ સીમા નથી હોતી, તે આ વડોદરાની ગૃહિણીઓએ સાબિત કરી બતાવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.